તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. તો મિત્રો જોઈ લો આપણી ગુડ મોર્નિંગ કોની યાર થાય પાર થાય રે અમે લાલા મહારાજ ને આપણું પડ્યું મોટશે. આપણું નથી પારિયાનું કારણ કે આપણું તો તમે કાલે બ્લોગમાં જોયું તો કેવું થઈ ગયું. તો અત્યારે આપણે જાવી કોયડા જ્યાં સતુ ભગવાનના મેરડીમાં આવીને આપણે દર્શન કરવા જઈએ સાયલાભાઈ કોયડા અને સાંજે જવાના એ ચોટીલા હાલી. તો હાલો આપણે જાય. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાયલા અને બ્રેક લઈ લીધો હોય. ચાહે વચમાં બ્લોગ નહોતો બને કારણ કે મોટરસાઇકલ ફૂલ લાગતું હોય ને એટલે અવાજ આવે એટલે આપણે બ્લોગ ચાલુ નહોતો કર્યો. અત્યારે કરી નાખ્યો અને અહીંયા ઉપસરપંચ છે અહીંયા આપણે ચા પીવા ઉભા રહી ગયા અને આપણે જો માવાના બંધાણીઓ ફાકી લવર. તો હાલો આપણે જઈએ ડાયરેક્ટ કોયડા. અહીંયાથી વિડીયો ચાલુ કરશું અને સાંજે આપણે ચોટીલા હાલી જવાનું એટલે થોડુંક ચાર્જિંગ રાખવું પડશે તો જાવ અહીંયા. તો મિત્રો આપણે કોયડા પહોંચી ગયા છીએ. કોયડા તો આમાં જોઈ લો ટ્રાફિક જો ટ્રાફિકમાં આપણું બાઇક ની હલવાનું જો અમે બાપુ ઉભા છે અને આગળ એટલું ટ્રાફિક છે. શું કે પાત કઈ કહેવાનું છે આમાં કઈ કહે એવું જ નથી કારણ કે મિત્રો ટ્રાફિક જ એટલું બધું છે ને આમાં મસ્ત મજાનું વેધર થયું જો. તો જોઈએ અહીંયા પહોંચશું આપણે તો બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. તો મિત્રો આપણે કોયડા પહોંચી ગયા છીએ જોઈ લો. અને અત્યારે પબ્લિક એટલું બધું છે અને આપણું હોન્ડા મૂકે આગળ. તો આપણે માળવાળા મેરડીમાં અહીંયા પહોંચી ગયા છીએ અને વચમાં ગળદી એટલી બધી હતી જોઈ લો. તો આપણે પહોંચી ગયા છે અને આપણું મોટરસાઇકલ મૂકી દીધું પાર્કિંગ અહીંયા અને હવે જાય અહીંયા. મિત્રો આપણે અહીંયા પહોંચી તો ગયા છીએ માળવાળા મેરડીમાં પણ આ વિડીયો બનાવવા નથી દેતા. શાનમાની નાની એવડી ક્લિપ તમને કહી દઉં. અહીંયા જો વિડીયો બનાવવા નથી દેતા કારણ કે હે ને વિડીયોનું નોટ અલાઉડ છે એટલે આપણે બહાર જઈને વિડીયો હવે ચાલુ કરશું. તો મિત્રો આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ અને વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો જોઈ લો. અને જો આપણે અહીંયા મેરડીમાં બેઠા છે વરસાદ થઈ ગયો છે ચાલુ જોઈ લો. ઓલપા વાદળ એટલું બધું અંધાર્યું છે તો જોવી આપણે વરસાદ બાપુ હોય ગયા અંદર એમનો વારો આવે છે. મિત્રો આપણે નીકળી ગયા એ મેરડીમાંથી જોઈ લો. આપણો વારો આવી ગયો એટલે આપણે વહેલા વારો આવી ગયો એટલે નીકળી જાય ને આમ વરસાદ ચાલુ છે નાઈન જેવો તે ઉઘાડ દઈ દીધો છે અને આપણે બાપુ હાકે મોટરસાઇકલ આગળ થઈ ગયો. વરસાદ આવે ને બધું રસ્તો થોડો બગડી ગયો એટલે આગળ જોઈ જાઓ કેવું થાય છે. મિત્રો તમને કીધું હતું ને મેન રસ્તો આવી ગયો જોઈ લો કેવો રસ્તો છે. આમાં પડ્યા હોય ને તો આપણી વખેડે ન કરે ઓળખીએ કે એવા પડ્યા હોય ને તો આગળ આવતો વખત હોય હજી તો મેન રસ્તો તો બાઈકી જ છે. આ તો થોડો કે છે અને થોડોક રસ્તો હાંકડો છે અને માણસ હાલીને જતું હોય ને એટલે થોડુંક કેવરાવે વાંક હોય અહીંયા નકર તો વાંધો ન આવે. હાલો ડાયરેક્ટ સાયલા બાજુ જઈને બ્લોગ ચાલુ કરી જતા રહ્યા. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા તો વિડીયોને એવું બનાવવા નહોતા દેતા કારણ કે પબ્લિક એટલું હતું ને અહીંયા વિડીયો બનાવવા નહોતા દેતા. બાકી રોજના સાંજમાંના ઘણા વિડીયો બનાવ્યા છે થોડી ક્લિપ નાખી. અહીંયા જેને સંતાન ન થતા હોય એનો તાત્કાલિક વારો લઈ લે અને અથવા તમને કોઈ વર્ગ્યા હોય કે કંઈ કરી નાખ્યું હોય ને એ બધા એનો તાત્કાલિક વારો લઈ લે નકર લખાવવો પડે છે અને ઘણો હા છે અને ટાઈમ આપે તો જવું જરૂરી છે. જેને સંતાનની ન થતા હોય તો અહીંથી પહેલાં તમે જે જગ્યાએ હોય અહીંયાથી ડાયરેક્ટ વહી જવાનું સાયલા અને સાયલાથી જવાનું કોરડા ગામ અહીંયા જવાનું અને અહીંયા માળવાળા મેરડીમાં કહેવાના. જોકે અહીંયા બધાને ખબર છે સતુ ભુવાના માળવાળા મેરડીમાં અહીંયા જરૂરી જવું અને જેને સંતાન ન થતા ને એની માટે તો બહુ સારું હોય. બાકી તમારે જે પણ કેન્સલ કંઈ પણ વસ્તુ હોય તો જવું જરૂરી અને અહીંયા કણ આપે ખાવાનો. અહીંયા વિડીયો બનાવવા નહોતા જાય જો એટલે વિડીયો બનાવવા નહોતા દેતા. બાકી નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આડે દીએ જઈશું તે બધો વિડીયો બનાવીશ અને તમને લોકેશન કહેતો જઈશ. તો હવે જોઈએ ચોટીલા જવાનું કંઈ નક્કી જ હોય અને વચમાં માણસ હોય નહીં અને વરસાદ એવો હોય તો જોઈએ બધા હા પાડે તો જઈશું નકર બ્લોકને એન્ડ કરી નાખશું.